નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ચાર બ્રોકરેજ હાઉસે 6 એવા શેર જણાવ્યા છે જેમાં તમને સારી એવી કમાણી થઈ શકે છે અને આજે આપણને માર્કેટમાં પણ રિકવરી જોવા મળી રહી છે। તો આ કયા 6 શેર છે અને કયા ચાર બ્રોકરેજે આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને બધા શેર વિશેની માહિતી તમને મળી રહે। તો મિત્રો, વાત કરીએ બ્રોકરેજ હાઉસે તાજેતરમાં કેટલાક સ્ટોકને લઈને પોતાના રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં પીબી ફિનટેક, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, બેન્કિંગ સ્ટોક અને ગોલ્ડ ફાઇનાન્સ સેક્ટર સાથે સંબંધિત મહત્વની જાણકારી આપી છે। ત્યારે આપણે વાત કરી કે બ્રોકરેજ ફર્મ કયા સ્ટોકને ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને કયા શેરમાં રોકાણ કરીને તમે મોટો નફો કમાઈ શકો છો। સૌથી પહેલો શેર છે મિત્રો પીબી ફિનટેક નો। તો વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીસે પોલિસી બજારની પેરેન્ટ કંપની પીબી ફિનટેકના શેરની ખરીદીની સલાહ આપી છે। સાથે જ તેની માટે 1800 રૂપિયાનો ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યો છે। બ્રોકરેજે કહ્યું કે કંપની એક નવા હેલ્થકેર વેન્ચરમાં લગભગ 20 થી 30% ભાગીદારી ખરીદવા માટે 800 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે। એટલે કે પીબી ફિનટેકમાં 1800 રૂપિયાની ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। કંપની 800 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે નવા હેલ્થકેર વેન્ચરના બિઝનેસમાં। જોકે પીબી ફિનટેકની જવાબદારી માત્ર પ્રારંભિક રોકાણ સુધી જ સીમિત રહેશે। આ નવા એકમથી પોતાના સંસાધન એકત્ર કરવાની આશા છે, સાથે જ કંપની પોતાની બેલેન્સ શીટ એસેટ લાઇટ જળવાઈ રહે એની વાત કહી છે। પછી મિત્રો, બીજો શેર છે જિંદલ સ્ટીલ એન્ડ પાવર। બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે જિંદલ સ્ટીલ એન્ડ પાવર શેરને બાય રેટિંગ આપ્યું છે। તેના માટે 1200 રૂપિયા પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઇસ આપી છે। બ્રોકરેજે કહ્યું કંપની એક્સપેન્શન સ્ટ્રેટેજી ગ્રોથને વધારવામાં મદદરૂપ થશે। એટલે કે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે જિંદલ સ્ટીલ એન્ડ પાવરના શેરમાં 1200 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। જિંદલ સ્ટીલ એન્ડ પાવરે પોતાની બેલેન્સ શીટને મજબૂત કરી છે અને નેટ ડેટને કારણે વર્ષ 2019માં તે 39,100 કરોડ રૂપિયાથી ઘટી નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં 10,400 કરોડ રૂપિયા કરી દીધું। કંપનીએ પોતાનું દેવું ભારે રીતે ઘટાડી રહી છે। સ્ટોકની વર્તમાન સ્થિતિ તેને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવનારી બનાવે છે। પછી મિત્રો, વાત કરીએ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓના શેર વિશે। વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી અનુસાર મુથુટ અને મનપ્પુરમ જેવી ગોલ્ડ લોન કંપનીઓ સારી સ્થિતિમાં છે। ખાસ કરીને મણપ્પુરમ સસ્તા વેલ્યુએશનના કારણે સારા માર્જિન ઓફ સેફ્ટી ઓફર કરી રહ્યું છે। જોકે આરબીઆઈના નિયમોમાં કડકાઈ જેવી કેટલીક ચિંતાઓને અવગણી ન શકાય, પરંતુ લોંગ ટર્મમાં નફો કમાવાની સંભાવના રહેલી છે મુથુટ અને મનપ્પુરમ ગોલ્ડ ફાઇનાન્સના શેરમાં। પછી મિત્રો, બેન્કિંગ શેર વિશે વાત કરીએ તો વિદેશી બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગન, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકને સેક્ટરના પોતાના પસંદગી શેરની લિસ્ટમાં સમાવ્યા છે। બ્રોકરેજે કહ્યું નજીકના ભવિષ્યમાં વ્યાજ દરોમાં ઘટાડો થાય તો તેનાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર અસર થઈ શકે છે, પરંતુ લાંબા ગાળામાં તેની પોઝિટિવ અસર દેખાશે। જોકે એનબીએફસી સેક્ટરને લઈને કેટલીક ચિંતાઓ એવી જ છે। એટલે કે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકમાં પણ ખરીદીની સલાહ છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં ચાર બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે લાંબા ગાળાના રોકાણ માટે અને તમને નફો પણ કરાવી શકે છે આ શેર। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।